વરસાદ બાદ ખોવાયેલી વાહનોની નંબર પ્લેટને લઈને ટ્રાફિક પોલીસે મહત્વની ઝુંબેશ હાથ ધરી। પોલીસને શહેરભરમાંથી 250થી વધુ ખોવાયેલી નંબર પ્લેટ મળી આવી, જેને તેના માલિકો સુધી પહોંચાડવાની કામગીરી ચાલી રહી છે। ટ્રાફિક ડીસીપી ચિરાગ પટેલે વાહન ચાલકોને સ્થાનિક પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવા માટે અથવા તો ખોવાયેલી પ્લેટ માટે જાણવાજોગ અરજી કરી એનઓસી મેળવી નવી પ્લેટ કઢાવી લેવા અપીલ કરી। છતાં જો નંબર પ્લેટ વગર વાહનો હંકારવામાં આવશે તો તેના સામે કડક કાર્યવાહી થશે। વાહનો જે છે એ આ 3 દિવસ જે ભારે વરસાદ થયો અને પાણી ભરાયા ત્યારે આ ડ્રાઈવ કરતી વખતે અથડાવાના કારણે કે અન્ય કોઈ પાણીના પ્રવાહના કારણે ઘણા બધા વાહનોની નંબર પ્લેટ જે છે એ નીકળી ગઈ અને પડી ગઈ। આવા બધા જે વાહનોની નંબર પ્લેટ હતી એ પાણી ઓછું થયા બાદ ટ્રાફિક પોલીસ, હોમગાર્ડ અને જે ટીઆરબી જવાનો છે એમના મારફતે કલેક્ટ કરવામાં આવી। કેટલાક સારા લોકો જે છે એમના દ્વારા પણ આવી જે નંબર પ્લેટ છે એ નજીકના પોલીસ સ્ટેશન ટ્રાફિકના છે ત્યાં અથવા ટ્રાફિકની પોલીસ ચોકી છે ત્યાં આગળ જમા કરાવવામાં આવી। આ જે નંબર પ્લેટ મળી આવે છે એનો ડેટા ચેક કરી અને જો એનો મોબાઈલ નંબર ઇન્ટિગ્રેટેડ હોય આરટીઓના ડેટા સાથે તો ટ્રાફિક પોલીસ દ્વારા તે એમનો સંપર્ક કરી અને એમની નંબર પ્લેટ એક્સ પોલીસ સ્ટેશનમાં જમા છે એમ સમજ કરી અને બોલાવવામાં આવે છે અને એમના જે ડોક્યુમેન્ટ્સ છે એ ચેક કરી અને એમની નંબર પ્લેટ જો મળી આવેલી હોય તો એમને સુપરત કરવામાં આવે છે।